મારા વાલા, ભાગવતજીનો કોઈ દિવસ સોદો ન હોય, ભાગવતજીનો કોઈ દિવસ ભાવ ન હોય. કયો ભાવ? રૂપિયાનો ભાવ ન હોય, હૃદયનો ભાવ ચોક્કસ હોય. ત્રીજી વાત, ભાગવતને કોઈ દિવસ વેચાય નહીં, આ ભાગવતજીને હંમેશા વહેંચાય. એટલે આમાં ઘણા લોકોએ મને પૂછ્યું, દાદા તમે કથા વાંચો છો એના કેટલા રૂપિયા લ્યો? તમારું ફિક્સ હશે ને, તમારું પેકેજ હશે ને? મારું કોઈ પેકેજ નથી, કોઈ એટલે કોઈ પેકેજ નથી મારા વાલા. આ રહ્યા પૂછો, આ યજમાન એની પેલા કથા કરી, ખેતિયા પરિવાર પૂછજો, કોઈ પેકેજ નથી. મારા દ્વારકાધીશ મારા ભાગ્યમાં જે હશે ને એ મને આપશે, એ મને ભરોસો છે. તો ભાગવતજીને કોઈ દિવસ વેચાય નહીં, એને હંમેશા વહેંચાય. એટલે મારો ભાવ દરેક જગ્યાએ એવો હોય છે કે કોઈ પણ યજમાનને ત્યાં હું કથા કરવા માટે જાઉં, આ ભાગવતજીને બધાને વહેંચું, એને વહેંચું નહીં.